जय माताजी राम राम ने सीताराम। आयोग के तम बधाई मजा में है, हूँ पण मजा में ज छे। हमणा विडिया परवा आवे एनो एक रीजन है कि हमणा काम ने वाहे बहु है एटले विडियो करक आवे ही करे करक नहीं आवतो, पण જોઈએ થોડુંક હરખું સેટઅપ થઈ જાય પછી નિરાયતી રેગ્યુલર પાછા વિડીયા મૂક્યું તો મેં કહું હાલો અટાણે વિડીયો શરૂઆત કરી દઉં। ઉઠી તો ખરી, થોડા જેજુ કામ ही કરી લીધું, થોડા જેજુ જે કામ બાકી है, जो लुगड़ा धोई गया तो लुगड़ा हुकववा, तो मैं कहलो पहला विडियो शुरुआत कर दे। नीता जे हुती गाम में जाऊँ, नीता ने फ्रेंड नो बर्थडे है तो एने हारू गिफ्ट लेवाई जाऊँ એટલે હવે એ કામ લેવીએ એ જોઈએ। અને આગલા વિડીયામાં એક મોટામાં મોટી સરપ્રાઈઝ છે, ખુશખબરી, તો એ તમને બતાડ્યું કાલુના વિડીયામાં। તો મેં કહું હાલો એ કહી દઈએ, એ આપણી થોડુંક સરપ્રાઈઝ રાખી દઈએ કે એ ખુશી એક અલગ જ છે કે મારી લાઈફમાં પહેલી વાર મળી તો એ તમને કાલે બતાડ્યું ને આજ થોડા જેજુ ગામમાં કામ છે, ગામમાં કરાવીએ। અટાણું થોડુંક સાફ સફાઈ કરલાના તો નીતાને ઉઠાડે તો નીતા બે જઈએ તો લેવીએ, બે માં દીકરી જઈએ હતી એ મારી જુલીબેન જો લ્યો મારે લુગડા હું કહું બાકી તમે ઘણું કામ કરી નાખ્યું ને એ છે ને ખાલી એટલું જ સ્ટેન્ડ સાફ કરવાનું જ રહ્યું। લુગડા ધોઈ ગયા તો લુગડા એકડી જો બસ સૂકવે નાખા એટલે આપણે કામ થઈ જાય પૂરું। પછી નીતાને ઉઠાડા તો નીતા ઉઠી જાય તો પછી આપણે ઓલું કરીએ, જઈએ ગામમાં। તાતાકડી બોલ્યા બાપ દીકરો આવીએ તો પછી બાપ દીકરો આવીએ તો પછી બધાય જઈએ। તો આપણા લુગડા ધોઈ ગયા, લુગડા સૂકવી નાખીએ। બારોબાર તડકો બહુ મસ્ત મજાનો હોય ને ટાઢી ઓછી છે, ટાઢી એટલી છે નહીં તો મેં કહું હાલો આપણે એ કરી લઈએ કામ। વાતાવરણ બહુ મસ્ત છે આજના માટે, ની ટાઢી ની બહુ તડકોય નહીં, જોઈએ એવું જ વાતાવરણ બહુ મસ્ત મજાનું છે। જોઈ મારી જુલીબેની બેટા બે જાય, હું લુગડા હંકવા નાખાં। હાલો તો પછી આગળ પાછા મળ્યા, કામ નીતાની ફ્રેન્ડ હારું ગિફ્ટ લેવીએ એ તમને બતાડ્યું। તો હાલો જો અટાણે હે ને 1 વાગ્યો અને મારે મેં તમને કીધું હતું હવે કે મારે નીતાને જાઉં ગામમાં, એક ફ્રેન્ડનો બર્થડે છે તો ગિફ્ટ લેવા। તો એ તમારે પોપટ થઈ ગયો કે મણીએ કે એનો બર્થડે કાલે છે એટલે આજ ગિફ્ટ લેવે અને મોકલી દી। હું કાલે લેતા આજ નીતા લેતી જાય તો આગળ મેં નીતાને ઉઠાડી, હું કે નીતા હું હાલ જાઉં ને ગામમાં ગિફ્ટ લેવા। હું કે તો મને કે માં એનો બર્થડે થઈ કે આજ ઉતો હતી કે અમે રાતી કે એણે કેક લેવે અને કેક કાપી દીધી કે તો બધા કે ના કે કામ ભેગા કરે ને તેના પછી કેક લેવા અહીં છે। મને કે એમ નથી જાવું કે તો વાંધો ને કાલ જઈએ। પછી તારની ઘેર બેઠી હતી ને આપણે જો લુગડા બુગડાને ઉકવા લીધા હતા, કામ બધું થઈ ગયું હતું ને પછી આજ મેં કહો હાલો એવું તો હે ને હું કામ તો થઈ ગયું તો આપણે હું પ્રોગ્રામ કરીએ। તો આપણે ઢોકરીનો પ્રોગ્રામ કર્યો તો ઢોકરી મૂકી દીધી। હું એમ નિર્મલને આવે તો ઢોકરી સડે જઈ। હું આજ છે ને હું આમાં હળદર નાખતા ભૂલે ગઈ એટલે ઢોકરીએ જે મારી દેખાતી નથી પીરી, ટૂંકમાં મેં સણાનો લોટ જ રોગો નાખ્યો ને હળદર નાખતા હું ભૂલે ગઈ। કામ થયું મગજમાં નીકળે ગયું તે ભૂલે ગઈ એટલે હવે ને આઈને સડવા દા વઘારવા મકડી પાછી વઘારીને તાર હળદર નાખી દે થોડીક પીરી થઈ જાય। ભૂલાઈ ગયું સવારની વાટ જોઈને બેઠી હતી કે નીતા ઉઠે તો ગામમાં જઈએ તો ચટચટ ઉતારી બધું કામ કરી લીધું ને કામ કરીને ઉઠાડી તો તમને કે આજ ને તેમ જાવું એ કે હાલો ન જવું હોય તો એમાં મૂક લે ચટચટ તો ઢોકરી મૂકે દાખડી નિર્મલ આવી ગયા તો હું ખાવું જ હોય। ઢોકરી મૂકી તેમાં મીઠું નાખ્યું, હળદર નાખતા ભૂલે ગઈ તો હાલો ને વઘારવામાં નાખી દે ને આવું કીણી થાય એ પછી જરા કોમેન્ટમાં કીજો। મારા નજીક કેટલાક જણા ભૂલે જાય, મારે તો હાલતા ભૂલાઈ જાય, કંઈ નક્કી ન કહેવાય। પાછી અમારી જુલી લોહી પીતી હોય મને કીક ને કીક એટલે વધારે જાય ભૂલાઈ જાય, આડી આવ્યા રાખે ને કીક ને કીક એમાં નડતી હોય એટલે વધારે ભૂલાઈ જાય। તો હાલો પાછા આગળ બનીએ વરે કામ નવીન થાય। બાકી સરપ્રાઈઝ માટે બધા તૈયાર રહીજો, રેડી, મોટામાં મોટી સરપ્રાઈઝ આવવાની છે એક। હાલો તો હાલો જો અટાણે વાગ્યા 7:30 પોણા 8 જેવું થઈ ગયું ને અમારે બસ વિયારો કરવા બેવું ને વિયારાનું બધું એ કમ્પ્લીટ થઈ ગયું એટલે તૈયારીઓ કરી લીધી। આજ મહેમાન આવ્યા
મોંઘેરા બહુ જાજો ટાઈમ પછી તો નીતા કરે પાણીપુરી કેમ ચટણી આવે ને આ બધું આપણે તૈયાર કર્યું પણ આમાં આપણી પૂરીઓ તર્યું તો પૂરીઓ તરન કમ્પ્લીટ કરી લીધી આમાં આપણી ખાટું પાણી છે મીઠી ચટણી નીતા કરે સેવ છે નહીં તો સેવ વિના નોલવે લેવું જોઈએ આમાં ડુંગળી છે ને આમાં આપણી થોડીક બપોરે ઢોકરી કરી હતી તો એની નહીં પડી ને આપણે આમાં મસાલો છે તો મસાલો પણ તૈયાર છે એવું બે હું વ્યારો કરવા કેટલો ટાઈમ થયા કેટલી ફેરે કોમેટી આવી હતી કે હમણાં કેમ ને દેખાતા ભાઈ તમને શું વાંધો તમારે 2-3 કોમેટી બી આવી હતી કે કઈ સેજલ ને આવતી તમારે ઘેર એવું હતું હા લગે કાં એ પછી કાં પ્રસંગ ઉતો ને તું નહોતી આવી ગઈ પ્રસંગ ઉતો નીતા માતાજી લઈ ગઈ હા બસ જો ઈમાં કોમેન્ટ આવી હતી કે સેજલ કઈ નતા આવી કે થોડું કામ હતું મોટા માણસો બહુ થઈ ગયા ને બીજી જોવો જણી તમે તેદું વિડીયામાં જોઈ હતી એ નટાણે વિડીયામાં જોવો જણી કેટલો ફેર પડે ગો ડાયટ બહુ જાજુ કરી નાખે બહુ જાજો કિલો ઉતાર નાખ્યો નહીં તો તારા સારું થઈને વ્યૂઝ પણ બહુ તારો પગ ભાંગ્યો તો વિડીયાને આપણે મૂક્યો હતો ને બહુ બધા કહેતા હતા કે વેલા તેજી તો પછી એ અમારે આ મીમાનની નહીં બહુ ને લક્ષક ને જ જોઈએ વિડીયા નહીં એ તો કોઈ દી વિડીયામાં નહીં કોઈ દી વિડીયામાં નહીં એવી હોય આ આવી 4-5 ફેરે અમારે ઘેર 4 ફેરે પણ કોઈ દી વિડીયામાં બનાવી હોય ને આવીને જ બાકી આણી તો નહીં તૂઠે ને દીવી ગયો નથી આવે ઉભરાહિયા 8 વાગે ઉભરાહિયા લે ને કોકની દીએ તો કાકીડી તો ઓલરેડી ઓળખો હોય જ ને તમને બધાને કહે તમારે કોઈને જાવું એને મેળવ્યા તો હમણાં આવ્યો હા એ તો મારા નામે શાંતિ ભાઈ જાજો હું તો કાંક બધા વ્યૂઝ છે ને એ કરાય બધાય જાજો તો એક બે દી રાત રોકાઈ આવજો મહિનો પૂરો થઈ જાય એને મહેમાનને ખાવા પીવાનું કરી મહિનો એને ભવ્યા જાય તો જો બસ બધું ખાવાનું તૈયાર કમ્પ્લીટ થઈ ગયું ને હાલો અમારે બે હું વ્યારો કરવાની એમ જો નીતાબેન અમારી તૈયાર કરીને બે ગઈ એવું છે બધું અહીંયા જ છે ને ગઈ તી બધી આડાવરિયા જવાને રખડે સામાન લેવા જ થોડે ઘણી વસ્તુ ને જે પાછું જવાનું એક વસ્તુ ભૂલાઈ ગઈ હતી તે અત્યારે સવારની થોડે ને લે હોય બધું તો લે આવીને બધું નાલો એવું વ્યારો કરી લેવાનું ને થયા ને કંઈ નથી કર્યા બધું થયાનું જ કર્યું બધું ઘણી વસ્તુ લેવી તો હાલો બધાની હે ને જય માતાજી ને હું જા है ना फूल लेवा हवारी है ना तो मुहूर्त वेलू है तो मम्मी ने अटाणे है ना ये मेहमान है तो बेठा करो ने जाडी मोटी पैकिंग करी बीजी अब काले करी सवार में जवानुं है तो घर आई है ने હું અટાણે જા ફૂલ લેવા મમ્મીને કીધું કે મારે ફૂલ લેવા જતા જોઈએ ને બીજો બધો સામાન જે ઘટતો તો એ લઈ આવ્યું મમ્મી નારીને ફૂલે લેવાના હે તો એ બે હું લેવા જા અટાણે હા સળગો જો એટલો બની એટલો હું હે ને વિડીયો દેખાડીની ફૂલની દુકાન હે સ્પેશિયલ મને નહોતા ખબર દેખા મમ્મી કીધું મને ક્યાં હે તો મસ્ત ના હે મીણી જોયા જાય ફૂલ એની મને સ્નેપ મોકલ્યું તો બહુ જ મસ્ત ના હે 3-4 દિવસ જેવાની વાહ હે ફૂલ મેં કીધું મારે લેવા જાઉં તો એ અટાણે આવે એ ના અટાણે છે તો હું ફટાકથી જા પસંદ કરા કાં કેટલુંક લાહી હું તમને બધા દેખાડા ક્યાં ક્યાં ફૂલના જો મેળાવી હોય તો ફૂલની દુકાને હું તમને દેખાડી નારિયેળ લેવા જવાનું હે હાલો મેળા આગળ જ રજા હે કામ હે નહીં હવે તો હું હે ને ફૂલ લેન પાછી હે ને જો ઘેર પૂગે એવી મેં એના કંઈ વિડીયો ઉતાર્યો નહોતો કે મોડું થઈ ગયું હતું દુકાન બંધ થવાની હતી એટલે મેં ફટાફટ જે હાથમાં આવ્યા નહીં ફૂલ લઈ લીધા કેવા હે મેં હે ના 2 ગુલાબ લીધા અને આ બેના નામ નથી આવડતો જોવું કેવા હે કોમેન્ટમાં કીધું નારિયેળ લઈ લીધા હું હે ને વિડીયો કોઈ ઉતારવાનો મેળ ના આવ્યો કે ફટાફટ હું હે ને ગુલાબ લેનું કહે ને મોડું થાય ને દુકાન બંધ થવાનું હતી ને જે શોપિંગ કરવા ખબર નહીં વિડીયો ઉતારે કે ન ઉતારે રોકા બધે મહેમાન હે તો એ ગા તો રોહિત મામા થેન્ક યુ મારી મદદ કરવા માટે રોહિત મામારે મદદ કરી ફાઇનલી કાલે નવ તમને વિડીયો ઉતારી બધાને દેખાડવાની કોશિશ કરી
તો એવાને ફટાકથી જે ઘેરને પાણીમાં મૂકે દા એટલે ફૂકાય નહીં. હવે જો કે આને યુઝ કરવાના છે, પટાણે મૂકે દા જુલીના હાથમાં ન આવે. મમ્મીને આવે એટલે એ પાસે પૂગે એવી બીતી ને નકાના મિત્ર અમુક તો એવા બીએ. તો હાલો હું હે ને ફટાકથી ઘેર જે લાઈટ આવે ફટાકથી ઘેર જે ને પેલા હે ને એમાં મારો મોર છો શું લાઈને ખબર લુગડા હું કઈ ઉપાડલા. હાલો મેડા